अस्सलाम वालेकुम मित्रों। आज આપણે નવા ટોપિક આયનીય બંધ અને સહસંયોજક બંધ વચ્ચેના મૂળ તફાવતની વાત કરીશું। મ્યુઝ ઈ લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર ઓર ફોર્મ્યુલેશન એની વાત કરીએ છીએ, CBMF। બરાબર મિત્રો, આયનીય બંધ એટલે શું? વિરુદ્ધ ભાર એટલે કે ધનભાર અને ઋણ ભાર ધરાવતા આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહેવાય। આના વિરુદ્ધ વીજભાર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે તે વધારે સ્થાયી હોય છે અને નીચી તેની ઉર્જા હોય છે। જ્યારે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક પૂર્ણ થતાં ઉમદા વાયુ જેવી સ્થાયી રચના બને છે અને ઉર્જા તેની ઘટે છે। અણુ સ્થાયી પણ હોય છે। વિદ્યુત ઋણતાના તફાવત ધરાવતા પરમાણુની વચ્ચે ઇલેક્ટ્રોનના સ્થળાંતરણથી આયનો બનીને આયનીય બંધ બને છે। જ્યારે વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત હોય તેવા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને છે। અષ્ટકનો નિયમ। પરમાણુઓમાં જે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન છે, એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થળાંતરણ દ્વારા ઇલેક્ટ્રોન મેળવી અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષમાં અષ્ટક બનાવે છે। 1916માં પરમાણુ વચ્ચેના રાસાયણિક સંયોગીકરણ માટેનો સિદ્ધાંત જે લુઈસે અને કોસેલે આપ્યો તેને રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનવાદ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। સહસંયોજક પર્યાય કયા વૈજ્ઞાનિકે દાખલ કર્યો? સહસંયોજક બંધ એટલે શું તેને એક ઉદાહરણથી સ્પષ્ટ કરો અથવા સમજાવો। 1919માં લેંગ્યુમરે અથવા લુઈસે જે સુધારો સૂચવ્યો હતો તેનાથી સ્થાયી સમઘનીય રચનાના સ્થાને સહસંયોજક બંધ પર્યાય કરવામાં આવ્યો, એટલે કે એનો વર્ડ યુઝ કરવામાં આવ્યો। લેંગ્યુમરે જે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ઇલેક્ટ્રોનની સહિયારી જોડી બને તેને ઉમદા વાયુ જેવી રચનાનું અષ્ટક મેળવવાથી એના વચ્ચે સહસંયોજક બંધ બને છે, તેને સહસંયોજક બંધ કહેવાય। જેમ કે ડાયક્લોરિન અણુમાં સહસંયોજક બંધની રચના। ક્લોરિન પરમાણુ પાસે બાહ્ય કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય। હવે તે બાહ્ય કોષમાં ઉમદા વાયુ ઓર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવવા માટે માત્ર એક ઇલેક્ટ્રોન ઓછો છે। તો એક ઇલેક્ટ્રોન મેળવે તો પોતે આર્ગોન જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના બનાવશે। માટે 2 ક્લોરિનના પરમાણુઓ, આ એક ક્લોરિનના પરમાણુને ટપકાથી ઇલેક્ટ્રોનને દર્શાવ્યા છે, બીજા ક્લોરિન અણુને પરમાણુના ચોકડીથી ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે। એ બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 3s2 3p5। હવે મિત્રો, આની આપણે અષ્ટક રચના બનાવીએ તો પહેલાં ક્લોરિન આ રીતે 8 અષ્ટક રચના ધરાવતું બંધારણ ધરાવે। એના ઇલેક્ટ્રોન ગણો તો ટપકાવાળા 7 અને એક ચોકડીવાળો, કુલ કેટલા થયા? 8, એટલે અષ્ટક પૂર્ણ છે। હવે આના ઇલેક્ટ્રોન ગણો તો ચોકડીવાળા 7 અને એક ટપકાવાળું, ટોટલ કેટલા છે? 8। એટલે કે બંને પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન છે અને ક્લોરિન પરમાણુની ભાગીદારીથી ક્લોરિનનો સહસંયોજક બંધ બને છે। આવી જે જોડકી હોય, યુગ્મ હોય, એને અષ્ટક બનાવે છે અને બાહ્ય કોષમાં આર્ગોનની અષ્ટક Ar જેવી પ્રાપ્ત થશે, આર્ગોન જેવી। H2O અને CCl4માં સહસંયોજક બંધની સંખ્યા આપો અને તેમાં સહસંયોજક બંધ દર્શાવતી લુઈસ તથા સાદી બંધ રચના દર્શાવો। મિત્રો, H2O માં OH
એક એક બંધ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં 4 CCl સહસંયોજક બંધ છે. H2O માં સહસંયોજક બંધની રચના જોઈએ તો લુઈસ રજૂઆત મુજબ HOH જેમાં હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજન પાસે 1 હોય. જો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો કુલ 2 ઇલેક્ટ્રોન દ્વારા એની અષ્ટક રચના પ્રાપ્ત થશે. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે તો એની અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોનથી પ્રાપ્ત થાય. માટે એનું સાદું બંધારણ આવા 2 બંધ દ્વારા દર્શાવી શકાય. જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડની વાત કરવામાં આવે તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય અને પ્રત્યેક ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુ મેળવે તો આ રીતે એ અષ્ટક રચના સ્થાયી પ્રાપ્ત કરે. અને 4 ક્લોરીન પાસેથી કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો કાર્બનની પણ અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોનવાળી પ્રાપ્ત થાય. માટે 4 ક્લોરીન અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ ઉત્પન્ન થશે. 4 સહસંયોજક બંધ બને. હવે ગુણક બંધ એટલે અથવા તો સહસંયોજક બંધમાં એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધનો ભેદ સ્પષ્ટ કરો. કુલ સહસંયોજક બંધને આપણે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી દર્શાવી શકીએ. એક બંધમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, દ્વિબંધમાં ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી 2 હોય અને જ્યારે 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય ત્યારે તેને ત્રિબંધ કહેવાય. એક બંધને દર્શાવવા માટે એક ટપકું અને ચોકડીની નિશાની દર્શાવવામાં આવે અથવા એક આડી લીટી દર્શાવવામાં આવે જે સહસંયોજક બનશે. દ્વિબંધ માટે 2 ચોકડી અને 2 ટપકા અથવા 2 આડા લીટા દર્શાવવામાં આવે. ત્રિબંધ માટે 3 ચોકડી અને 3 ટપકા અથવા તો 3 આડા લીટા દર્શાવવામાં આવે. Cl2 માં 2 ક્લોરીન વચ્ચે એકલ બંધ આ રીતે દર્શાવી શકાય. ઓક્સિજનમાં 2 આ રીતે દર્શાવી શકાય. નાઇટ્રોજનમાં ત્રિબંધ આ રીતે દર્શાવી શકાય. આમાં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 2 ઇલેક્ટ્રોન બંને ક્લોરીનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. આમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 4 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર 2 ઇલેક્ટ્રોન થાય તો 2 યુગ્મ એટલે 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજનની અષ્ટક પૂર્ણ કરેલ છે. હવે આ ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મ 6 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ કરેલ છે. કાર્બન ડાયોક્સાઇડ, ઇથિન, ડાયનાઇટ્રોજન અને ઇથાઇનમાં કયા ગુણક બંધ છે? આ અણુઓની બંધ રચના લુઈસ અને સાદી રીતે દર્શાવો. હવે મિત્રો કાર્બન ડાયોક્સાઇડની અંદર જોઈએ તો તેમાં 2 દ્વિબંધ હશે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય એટલે કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી જેને બંધથી આપણે દર્શાવી શકીએ છીએ. વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે બાકી રહેશે. બીજી વાત છે ઇથિનની. ઇથિનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા અષ્ટક પૂર્ણ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. ડાયનાઇટ્રોજન આગળ આપણે જોઈ ગયા એ મુજબ. અને ઇથાઇનની વાત કરવામાં આવે તો 2 કાર્બન વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ એનું અષ્ટક પૂર્ણ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ એનું અષ્ટક પૂર્ણ. કાર્બન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. હવે 2 કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને ત્રિબંધની રચના કરશે. ટોટલ 3 ને 3 6 ઇલેક્ટ્રોન હોય માટે 3 બંધ બને, 3 યુગ્મ થાય અને 6 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. આ રીતે ત્રિબંધની રચના બનશે. તો મિત્રો એક બંધ બને એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ અથવા 2 ઇલેક્ટ્રોન, 2 બંધ માટે 4 ઇલેક્ટ્રોન અથવા 2 યુગ્મ અને 3 બંધ માટે 6 ઇલેક્ટ્રોન અથવા 3 ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર પડે.
તો બસ આવતા લેક્ચરમાં આપણે લુઈસ બિંદુ રચનાની સંપૂર્ણ વાત કરીશું.